નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિરેન સર ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. ધોરણ 6 આજે આપણે લેસ સ્ટ્રીટ મોરના યુનિટ 3 અને 4નો એનિમેશન દ્વારા અભ્યાસ કરીએ. ધ માર્કેટ. સેટરડે વોઝ માર્કેટ ડે. શનિવાર બજારનો દિવસ હતો. લીલા woke up early. લીલા વહેલી ઉઠી ગઈ હતી. She washed her face and hands. તેણે મોં અને હાથ ધોયા. The bullock cart was ready. બળદગાડું તૈયાર હતું. યાસ્મીન and her grandmother came to her house. યાસ્મીન અને તેની દાદી તેના ઘરે આવ્યા. They put their baskets in the bullock cart. તેમણે તેમની ટોપલીઓ બળદગાડામાં મૂકી. Then they climbed in. પછી તેઓ તેમાં ચડી ગયા. ગોપાલ and સીતા did not go with them. ગોપાલ અને સીતા તેમની સાથે ન ગયા. They went to school. તેઓ શાળાએ ગયા. It was dark and the stars were in the sky. અંધકાર હતો અને આકાશમાં તારા દેખાતા હતા. યાસ્મીન and લીલા slept in the cart. યાસ્મીન અને લીલા ગાડામાં સૂઈ ગયા. રાધાબાઈ and અમીનાબાઈ slept too. રાધાબાઈ અને અમીનાબાઈ પણ ઊંઘી ગયા. લીલા's father shut his eyes. લીલાના પિતાએ તેમની આંખો બંધ કરી. But the bullocks did not sleep. પણ બળદો તો ઊંઘ્યા નહીં. They walked on and on. તેઓ ચાલતા રહ્યા. They came to a bridge over a river. તેઓ નદી ઉપર એક પુલ પાસે પહોંચ્યા. They stopped there. તેઓ ત્યાં રોકાયા. Leela's mother took some food from her box and some milk from her pot. લીલાની માતાએ તેમના ડબ્બામાંથી થોડું ખાવાનું અને ઘડામાંથી થોડું દૂધ કાઢ્યું. They ate the food and drank the milk. તેમણે ખાધું અને દૂધ પીધું. Bullocks drank water at the river and ate grass near the river. બળદોએ નદીમાંથી પાણી પીધું અને નદી પાસેનું ઘાસ ખાધું. They went on. તેઓ આગળ ગયા. At last they came to the market. અંતે તેઓ બજારે પહોંચ્યા. They got down from the bullock cart. તેઓ બળદગાડામાંથી નીચે ઉતર્યા. Men and women came and talked to them. પુરુષો અને સ્ત્રીઓ આવ્યા અને તેમની સાથે વાતો કરી. Leela's mother sold her tomatoes and Yasmin's grandmother sold her eggs. લીલાની માતાએ તેમના ટામેટા વેચ્યા અને યાસ્મીનની દાદીએ તેમના ઈંડા વેચ્યા. Leela's mother bought a new pan and Yasmin's grandmother bought some sugar. લીલાની માતાએ એક નવી તપેલી ખરીદી અને યાસ્મીનની દાદીએ થોડી ખાંડ ખરીદી. Leela and Yasmin played with the children at the market. લીલા અને યાસ્મીન બજારમાં આવેલા બાળકો સાથે રમ્યા. In the evening they returned home. સાંજે તેઓ ઘરે પાછા ફર્યા. Did you go in our bullock cart? તમે આપણા બળદગાડામાં ગયા હતા? Yes, we did. હા, અમે ગયા હતા. Did Yasmin's grandmother go with you? યાસ્મીનના દાદી તમારી સાથે ગયા હતા? Yes, she did. હા, તેઓ હતા. Did mother sell her tomatoes at the market? શું મમ્મીએ બજારમાં તેમના ટામેટા વેચ્યા? Yes, she did. She sold the tomatoes. હા, તેણે વેચ્યા. તેણે તેના ટામેટા વેચ્યા. What did you buy at the market? તમે બજારમાંથી શું ખરીદ્યું? Mother bought a new pan. મમ્મીએ એક નવી તપેલી ખરીદી. Yasmin's grandmother bought some sugar. યસ્મીનની દાદીએ થોડી ખાંડ ખરીદી. Did you buy sweets? શું તમે મીઠાઈઓ ખરીદી? No, we didn't. We bought bangles. ના, અમે નથી ખરીદી. અમે બંગડીઓ ખરીદી. Gandhiji's humor.
ગાંધીજી વોઝ અ બિઝી મેન. ગાંધીજી એક વ્યસ્ત વ્યક્તિ હતા. He thought of the problems of the whole nation. તેઓ સમગ્ર રાષ્ટ્રની સમસ્યાઓ વિશે વિચારતા. But he always found time to laugh. પણ તેમને હસવા માટે હંમેશા સમય મળતો. He had a fine sense of humor. તેમની રમૂજ વૃત્તિ ખૂબ સરસ હતી. He never made fun of anybody. તેઓ કદી કોઈની મજાક ન કરતા. His laughter was mixed with love. તેમના સ્મિતમાં પ્રેમ હતો. Many children stayed with Gandhiji at the Sabarmati ashram. ઘણા બાળકો ગાંધીજી સાથે સાબરમતી આશ્રમમાં રહેતા. They often asked him questions and Gandhiji answered them. તેઓ ઘણીવાર ગાંધીજીને પ્રશ્નો પૂછતા અને ગાંધીજી તેમને ઉત્તર આપતા. His replies were always brief. તેમના ઉત્તર હંમેશા સંક્ષિપ્ત હતા. However, the children wished to have a long conversation with him. પણ બાળકો તેમની સાથે લાંબા વાર્તાલાપ કરવા માંગતા. One day, a child said to Gandhiji. એક દિવસ એક બાળકે ગાંધીજીને કહ્યું, બાપુ, you sometimes talk us truth about the Gita. બાપુ, તમે ક્યારેક અમને ગીતા વિશે વાત કરો છો. Arjun asked Shri Krishna a short question and Shri Krishna gives a very long answer to it. અર્જુન શ્રી કૃષ્ણને એક નાનો સવાલ પૂછે છે અને શ્રી કૃષ્ણ તેને બહુ લાંબો જવાબ આપે છે. The child complained that the children of the ashram asked Bapu a long question and he answered it in a sentence or two. બાળકે ફરિયાદ કરી કે આશ્રમના બાળકો બાપુને લાંબા પ્રશ્નો પૂછતા અને તેઓ એક બે વાક્યોમાં તેમનો જવાબ આપતા. He said that it was not proper. તેમણે કહ્યું કે તે બરાબર નહોતું. ગાંધીજી smiled. ગાંધીજી હસ્યા. Shri Krishna was fortunate. Shri Krishna નસીબદાર હતા. There was only one Arjun to ask him question. But I have a number of Arjuns. તેમને પ્રશ્ન પૂછવા માટે એક જ અર્જુન હતો, પણ મારે તો ઘણા બધા અર્જુન છે. The children had a hearty laugh. બાળકો ખડખડાટ હસી પડ્યા. ગાંધીજી believed in doing everything on time. ગાંધીજી બધું કામ સમયસર કરવામાં માનતા. He was very punctual. તેઓ સમયના ખૂબ પાક્કા હતા. Once he and another leader were to speak at a meeting. એકવાર તેઓ અને બીજા અન્ય નેતા એક સભાને સંબોધવાના હતા. The other leader came nearly 45 minutes late. બીજા નેતા લગભગ પોણો કલાક મોડા આવ્યા. Everyone present at the meeting had to wait for him. સભામાં હાજર રહેલા સૌએ તેમની રાહ જોવી પડી. ગાંધીજી did not like this. ગાંધીજીને આ ગમ્યું નહીં. In his speech he said, તેમના ભાષણમાં તેમણે કહ્યું, Our leader has come 45 minutes late. આપણા નેતા પોણો કલાક મોડા આવ્યા છે. So I think we'll get independence 45 minutes late. તો મને લાગે છે કે આપણને આઝાદી પોણો કલાક મોડી મળશે. Gandhiji thus told the truth without using any harsh words. આમ કઠોર શબ્દોનો ઉપયોગ કર્યા વિના ગાંધીજીએ સત્ય કહી દીધું. Once King George invited Gandhiji to his palace. એકવાર રાજા જોર્જે ગાંધીજીને તેમના રાજમહેલમાં આવવાનું આમંત્રણ આપ્યું. Gandhiji went there in his usual dress. ગાંધીજી તેમના સામાન્ય પહેરવેશમાં ત્યાં ગયા. It was only one short ધોતી. તે ફક્ત એક ટૂંકું ધોતિયું હતું. No one ever met the king in such a dress. કોઈ પણ રાજાને આવા પહેરવેશમાં
ક્યારેય મળ્યું ન હતું. સો અ રિપોર્ટર વેન્ટ ટુ ગાંધીજી. તેથી એક પત્રકાર ગાંધીજી પાસે ગયો. વુડ યુ પ્લીઝ આન્સર અ ક્વેશ્ચન? મહેરબાની કરીને તમે એક પ્રશ્નનો ઉત્તર આપશો. ડિડન્ટ યુ ફીલ અનકમ્ફર્ટેબલ ઇન ધ રોયલ પેલેસ ડ્રેસ્ડ ઇન સચ અ વે? રાજમહેલમાં આવા પહેરવેશમાં તમને શરમ નથી આવતી? ગાંધીજી laughed. ગાંધીજી હસ્યા. He said that he was not at all uncomfortable. તેઓએ કહ્યું કે તેમને જરા પણ શરમ ન આવી. The king had put on enough dress to cover us both. અમને બંનેને ઢાંકવા માટે રાજાએ પૂરતા કપડાં પહેર્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે લેટ સીડ મોનો યુનિટ 3 અને 4 પૂર્ણ કરીએ છીએ. આભાર. અસ્તુ.